પાટણ શહેરમાં ગત રાત્રે અચાનક ફૂંકાયેલા તેજ પવન અને વાવાઝોડાને કારણે જનજીવન પ્રભાવિત થયું હતું। શહેરમાં મોટી ભાટિયાવાડ વિસ્તારમાં વાવાઝોડાની તીવ્રતાને કારણે એક મકાનના ધાબા પરથી લોખંડના પતરાનો આખો શેડ ઉડીને પસાર થતા હાઈ વોલ્ટેજ વીજ વાયરો પર આવી પડ્યો હતો, જેના કારણે વિસ્તારમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો। ઘટનાની ગંભીરતા જોઈને મકાન માલિકે તાત્કાલિક ટેલિફોનિક જાણ કરતા જીઈબીની ટીમ હરકતમાં આવી હતી। વીજ વાયરો પર અટવાયેલા ભારે પતરાને દૂર કરવા માટે પાટણ નગરપાલિકાની સ્કાય લિફ્ટ મંગાવવામાં આવી હતી। જીઈબીના કર્મચારીઓએ જીવના જોખમે ખૂબ જ સાવચેતીપૂર્વક વીજ વાયરો પરથી લોખંડનું પતરું નીચે ઉતારી લીધું હતું, જેને પગલે સંભવિત શોર્ટ સર્કિટ કે મોટી હોનારત ટળી હતી। સ્થાનિક રહીશ ભરતભાઈ ભાટિયાએ વિગતો આપતા જણાવ્યું હતું કે રાત્રિના સમયે તંત્ર દ્વારા કરવામાં આવેલી આ કામગીરી પ્રશંસનીય છે। જો સમયસર પતરું ઉતારવામાં ન આવ્યું હોત તો મોટું નુકસાન થવાની ભીતિ હતી। સમય સૂચકતા અને ત્વરિત કામગીરી બદલ રહીશોએ જીઈબી તંત્ર અને પાલિકાનો આભાર માની રાહતનો શ્વાસ લીધો હતો। પાટણ શહેરમાં ગઈ રાત્રે અતિ ગતિના પવન સાથે જે વાવાઝોડું આવ્યું હતું, આ વાવાઝોડામાં મારા ઘરની સામે એક ધાબા ઉપરનો પતરાનો શેડ ઉડીને ચાલુ વીજ વાયર ઉપર પડ્યો હતો। આ બાબતથી મકાન માલિકનો ટેલિફોનિક જાણ થતાં મેં અને મકાન માલિકે જીઈબીમાં કમ્પ્લેન નોંધાવી હતી। જીઈબી વિભાગ 1ના અધિકારી શ્રી મકવાણા સાહેબ અને સ્ટાફે ખૂબ કુનેપૂર્વક પાટણ નગરપાલિકાના સ્કાય લિફ્ટરથી આજે પતરું કરંટ વીજ વાયર ઉપર અટકાઈને પડ્યું હતું। જો પતરું વીજ વાયરથી છટકી જાય તો નીચે જનાર કોઈ પણ રાહદારીને નુકસાન થયું હતું અથવા એ ગંભીર રીતે ઘાયલ થવી પરિસ્થિતિ હતી, પરંતુ જીઈબીના અધિકારી શ્રી નગરપાલિકાના સ્કાય લિફ્ટરના ચાલક દ્વારા ખૂબ વ્યવસ્થિત રીતે કામગીરી કરીને આ વીજ વાયર ઉપર ઉતારેલું પતરું શાંતિપૂર્વક નીચે ઉતારી દીધેલ છે। પતરું નીચે ઉતરતા વિસ્તારના લોકોએ રાહતનો દમ લીધો હતો। હું જીઈબીના અધિકારી અને સ્કાય લિફ્ટરના કર્મચારીનો ખૂબ ખૂબ આભાર માનું છું।